ચેપ્ટર 18 લંડનમાં ગિરફ્તાર. રાત્રે 11 વાગ્યે અમે ઇંગ્લેન્ડ પહોંચ્યા. પાયલોટના કાર્યનો સમય પૂરો થઈ ગયો હતો, એટલા માટે 12 કલાક વિશ્રામ કરવાનો હતો. ત્યાં રોકાવાનો કાયદેસર અધિકાર હતો અને અમે અમારા માટે પહેલા વર્ગના વેઇટિંગ રૂમની ટિકિટ પણ ખરીદી હતી. છતાં પણ એ લોકોએ અમને એરપોર્ટ ઉપર વિશ્રામ કરવાની મંજૂરી ન આપી. મેં એમને કહ્યું કે એરપોર્ટથી આગળ જવા યાત્રીઓ માટે વિશ્રામ થોડા કલાકો માટે કરી શકે છે અને પછી તેની આગળની યાત્રા પણ નીકળી જાય છે, અને હું ઇંગ્લેન્ડમાં પ્રવેશવાની મંજૂરી નથી માંગતો. કેટલાય કાયદાઓની વાત કર્યા પછી તેને એટલું જ કહ્યું કે અમે આટલું જ કરી શકીએ છીએ કે આખી રાત અમે તમને જેલમાં નાખી દઈએ, અને આખી રાત મારે જેલમાં રહેવું પડ્યું. એરપોર્ટના એક ઉચ્ચ અધિકારીએ બતાવ્યું કે ઉપરથી હુકુમ છે કે આ માણસ ખતરનાક છે, આ આપણા ધર્મોને નષ્ટ કરી શકે છે, આપણી નૈતિકતાઓને મિટાવી શકે છે, આને આ દેશમાં પ્રવેશ ન મળી શકે. મેં તેમને કહ્યું કે હું તમારા દેશમાં પ્રવેશ નથી કરી રહ્યો, બસ એરપોર્ટ ઉપર રોકાવા માંગુ છું. એરપોર્ટ તો દેશ નથી. આ મારી સમજમાં નથી આવતું કે એરપોર્ટ ઉપર 5-6 કલાક આરામ કરવાથી કેવી રીતે તમારી નૈતિકતા, તમારા ધર્મ, તમારી પરંપરા નષ્ટ કરી શકું. જો આ સંભવ હોય કે એક માણસ એરપોર્ટ પર 5 થી 6 કલાકની નિંદરથી એક એવા ધર્મ અને નૈતિકતા નષ્ટ કરે જેનો છેલ્લા 2000 વર્ષથી પ્રચાર કરતા આવ્યા છો, તો એ ધર્મ અને નૈતિકતા નષ્ટ કરવા યોગ્ય જ છે અને તેને નષ્ટ કરી દેવી જ જોઈએ.